जय माताजी, जय श्री कृष्ण। जेविकी फेमिली में तमारुं स्वागत है। आज आपणे चामुंडा मानी व्रत कथा विषे समझीशुं। तेमां सौथी पहला चामुंडा मानी व्रतनी विधि जाणीशुं। कोईपण रविवारथी चामुंडा माना व्रतनो आरंभ थई शके छे। आ व्रत 9 रविवारनुं होय छे। रविवारे प्रातःकाळ उठी नित्यकर्मथी परवारी नाही धोई स्वच्छ थई चोखा वस्त्रों पहेरवा, पछी एक पाटला के बाजोट पर लाल वस्त्र पाथरी तेना उपर घऊं के चोखा मूकवा, तेना उपर चामुंडा मानो फोटो छबी मूकवी, बाजोट पर चामुंडा मानी स्थापना करवी, माताजीने चांदलो करी चोखाथी वधावा, कुमकुम छांटड़ा करवा, पछी दीप प्रगटावी अगरबत्ती करवी, पुष्पो चढ़ावा, नागरवेलना पान उपरना सोपारी मूकवी, छेल्ले चामुंडा मानी व्रतकथा वाँचवी, व्रतना दिवसे एकटाणुं करवुं। व्रतकथा वाँच्या बाद चामुंडा माने अक्षत एटले के चोखाथी वधावा, चामुंडा मानी छबीने नमस्कार करवा, छेल्ले आरती थाळ करवा, प्रसाद में सीरो फळ पेड़ा सींग साकरिया के खांडनो प्रसाद धरावी शकाय छे। आटली विधि पत्या पछी चामुंडा मानी स्तुति चालीसा बावनी धून गावा। कोई अड़चण आवी पड़े त्यारे व्रत न करवुं, ते पड़ेल रविवारनुं एक व्रत वधु करी लेवुं। हवे आपणे चामुंडा मानी व्रतकथा विषे जाणीशुं। चामुंडा मानी व्रतकथा। अंबानगर नामनुं एक सुंदर गाम। एक गाममां रामदेव नामनो एक ब्राह्मण રહેતો હતો। તેમની પત્નીનું નામ દેવીક હતું। બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ જ ગરીબ અને નિસંતાન હતા। બ્રાહ્મણ વહેલી સવારે ખડીઓ લઈને ભિક્ષા માટે ગામની શેરીઓમાં જતો। બ્રાહ્મણી પારકાના આંગણા સાફ કરે, વાસણ કુસણ ઉટકે। બ્રાહ્મણ અને બ્રાહ્મણી આમ તો જીવનમાં સંતોષી હતા। રોટલો ડુંગળી મળે તોય ચલાવી લે, બધી રીતે સંતોષી જીવ। પણ બ્રાહ્મણીને કોઈ વાંજણી એવો શબ્દ ઉચ્ચારે ત્યારે એનું અંતર્નાદ કરી ઉઠતું। ઘરના ખૂણે બેસીને તે આંસુડા સારી લેતી। બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પરણે લગભગ 10-11 વર્ષનો સમયગાળો વીતેલો, છતાં તેમના ખોરડે પારણું બંધાયું ન હતું। બ્રાહ્મણીનો ખોળો ભરાતો ન હતો। પથ્થર એટલા દેવ કર્યા હતા, બાધા આખડીનો કોઈ પાર ન હતો। પણ હંમેશા બ્રાહ્મણીને નિરાશા મળતી હતી। કોઈ બ્રાહ્મણીના શુકન લેતું નહીં, સામે મળે તો બધા મોઢું મચકોડતા। બ્રાહ્મણનું ઘર ગાર માટીનું જર્જરિત હતું, જ્યારે બાજુમાં રહેતા એક લુહારનું ઘર અદ્યતન હતું। લુહારનું નામ હતું સુખદેવ, તેની પત્નીનું નામ હતું રસીલા। રસીલા અને સુખદેવ દરેક રીતે સુખી હતા, કોઈ વાતની કમી ન હતી। પતિ પત્ની સ્વભાવે તોચડા અને અહંકારી હતા। એમનો બોલ કડવો નીકળતો, નાના મોટાની તમા રાખતા નહીં। લુહારનો ધંધો ધમધોકાર ચાલે, પૈસાની કશી ખોટ નહીં। સુખદેવ અને રસીલા ઈચ્છિત સગડું મેળવી શકતા હતા, તેમને કશું જ દુઃખ ન હતું। લુહાર તો મોટા શેઠ જેવો વૈભવ ભોગવતો હતો, તેની પત્ની રસીલા શેઠાણી તરીકે પંકાયેલી હતી। બધા એમને માન અને પ્રેમ આપતા હતા, પરંતુ તેમને કોઈની પરવા ન હતી। એમના મોટા મહેલ જેવા ભવનમાં નોકર ચાકરો પણ હતા। સુખદેવની પત્ની રસીલા ઘરેણાં ચડાવી ઠઠારો કરીને આમ તેમ ફરતી। રસીલા આપણામાં ખૂબ માનતી, બલબલાને ઉતારી પાડતી। પડોશમાં રહેતી બ્રાહ્મણી સાથે તે વાતે પણ કંઈ કરતી નહીં, તેને વાત કરવામાં લાંછન લાગતું હોય તેવું થતું હતું। લુહારની પત્ની બ્રાહ્મણને લોટ મંગો કહીને સંબોધતી। બિચારો બ્રાહ્મણ આ અપમાનનો કડવો ઘૂંટડો ગળીને બેસી રહેતો। એટલું જ નહીં, બ્રાહ્મણીને પણ સહન કરવું રહેતું। બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ઘણીવાર થતું, અમે રાત દિવસ પ્રભુ ભજન કરીએ છીએ, ધૂપ દીપ પ્રગટાવી પ્રભુ સ્મરણ કરીએ છીએ, છતાં અમને દરેક બાબતનું દુઃખ પડે છે। અને પેલી લુહારણ ભૂલથી એ ભગવાનનું નામ લેતી નથી, છતાં એના આંગણે દોમ દોમ સ્યાબી ઉછળે છે। આ ક્યાંનો ન્યાય? વાત સાચી પણ હતી। લુહારણબાઈ આંગણે આવેલા બ્રાહ્મણ, અભ્યાસગત, સાધુ, ભિખારીને હળદૂત કરીને હાંકી કાઢતી। એના ઘરે ગાડી, નોકર ચાકર, સંતાન અને કલદાર છે, કશી કમી નથી। તેના ઉપર ભગવાનની કેટલી બધી મહેરબાની ઉતરી છે। બ્રાહ્મણ ઘણીવાર તેની પત્નીને આશ્વાસન આપતા કહેતો, હશે જેના સૌના ભાગ્ય। આપણે પ્રભુની ભક્તિ કાયમ ચાલુ રાખીશું, દેવદેવીઓની પ્રાર્થના કરતા રહીશું, તો ક્યારેક તો સારો દી આવશે, માતાજીનો આશીર્વાદ ઉતરશે। એક દિવસની વાત છે, બ્રાહ્મણ પોતે જાજો લોટ મળશે એવી આશાએ બાજુના ગામમાં લોટ માંગવા માટે ગયો। બપોર થતાં તે પાછો ફરતો હતો ત્યારે ધોમધકતા તડકા પડતા હતા। ધરતી તપીને તવા જેવી બની ગઈ હતી। બ્રાહ્મણના પગ ઉઘાડા હતા, પગ પણ દાઝતા હતા। ઘરે આવતા બ્રાહ્મણને તાવ ચડી ગયો। બ્રાહ્મણનું આખું શરીર તાવથી ધગધગી ગયું, આંખોમાં બળતરા થવા લાગી અને તેનું શરીર ધ્રુજતું હોય તેમ જણાયું। બ્રાહ્મણી ગભરાઈ ગઈ,
તેણે બ્રાહ્મણના માથે મીઠાના પોતા મૂકવા માંડ્યા. ઘરમાં પૈસાના નામે કણી કોડી પણ ન હતી. દવા તેણે ક્યાંથી લાવી? તેને ડર પણ લાગવા માંડ્યો કે મારા માથેથી પતિની છત્રછાયા ચાલી જશે તો હું શું કરીશ? ખાઈશું શું? આ વખતે બીમાર પતિને સનીપાત ઉપડ્યો. તે તાવમાં બબડાટ કરવા લાગ્યો. બ્રાહ્મણી ચિંતામાં પડી ગઈ. તેને જોયું કે અરે રે, મારો પતિ દેવલોક પામશે તો હું ક્યાંય નહીં રહીશ નહીં. છેવટે તે અપમાનની પરવા કર્યા વગર તે રસીલાના ઘરે ગઈ. એણે પોતાની વિતક કથા કહી. રસીલા તો સ્વભાવે ભૂંડીબાઈ હતી. તેણે બ્રાહ્મણીને ઠોકરવેણ કહ્યા. રસીલા ઊંચા અવાજે બધા સાંભળે એ રીતે બોલી, અલિયો ભિખારણ, તને મારું ગરજ યાદ આવે છે? અમે તારા માટે નથી કમાતા. અરે રે, આવા ને આવા ક્યાંથી ચાલ્યા આવે છે? જા બાઈ જા, મારા ઘરમાં પૈસા છે પણ તને આપવા માટે નથી. તારો ધણી સુમા મારા માટે બીમાર પડ્યો છે, મરવા દે એને. તારે મરવું હોય તો તું એ મર. જા, ઘર ભેગી થઈ જા. રસીલાએ બ્રાહ્મણીનું ઘોર અપમાન કર્યું. આથી આસુડા સારતી બ્રાહ્મણી ઘર તરફ ચાલી. તે અપમાનનો ઝેર જેવો ઘૂંટડો ગળી ગઈ હતી. આ સિવાય બીજું થાય પણ શું? બ્રાહ્મણી પોતાના કિસ્મતને દોષ દઈ રહી. મનોમન ગણગણતી રહી. ગરીબને તો પડછાયો પણ સગો થતો નથી. જ્યારે માઠાદી હોય છે ત્યારે સૌ પારકા થઈને ઊભા રહી જાય છે. સદનસીબે ત્યાં એક પ્રજાપતિ મળ્યો. તે વૈદુ જાણતો હતો. રડતી બાઈને તેણે ઊભી રાખી. શું દુઃખ પડ્યું છે તે જાણવા માટે પ્રશ્ન કર્યો. બાઈએ બધી વાત કરી એટલે વૈદ બોલ્યા, ચાલ બાઈ, મને આવડે છે એટલું વેદું કરીને તારા ઘરવાળાને સાજો કરવા પ્રયત્ન કરીશ. તેઓ ઘરે આવ્યા. પ્રજાપતિ પાસે થોડા પણ ઓસડિયા હતા. તે ઓસડિયાને ઘૂંટી, પીસી અને વાટીને રગડા જેવું દ્રાવણ તૈયાર કર્યું અને બ્રાહ્મણીના પતિને પાઈ દીધું. મોડી રાત સુધી વૈદ અને બ્રાહ્મણી બેસી રહ્યા. મણસ્કે બ્રાહ્મણે પાણીની માંગણી કરી. તેને સારું થઈ ગયું હતું. બ્રાહ્મણે ધીરે ધીરે તાવ ઉતરી ગયો. માથું પણ હળવું ફૂલ જેવું થઈ ગયું હતું. તે બેઠો થયો, પછી હરતો ફરતો પણ થઈ ગયો. વૈદ્યે કહ્યું, બહેન, તારા પતિને માત્ર મગનું જ પાણી આપજે. હમણાં ભારે ખોરાક આપવો નહીં. બને તેટલો આરામ કરવા દેજે. બ્રાહ્મણીએ બ્રાહ્મણને હૈયે ધારણા આપતા કહ્યું, હે નાથ, હું તમારી પત્ની છું. દુઃખ સુખની ભાગીદારી છું. પત્ની તો અર્ધાંગની ગણાય. મારી પણ ફરજ છે. હું ગામમાં લોટ માંગવા જઈશ. બીજે દિવસે બ્રાહ્મણી વહેલી ઉઠી. ખડીઓ લઈને ચાલી નીકળી. બ્રાહ્મણી તો ખોરડે ખોરડે ફરીને લોટ માંગવા લાગી. માથે સૂરજ આવ્યો ત્યારે બજારમાં ગઈ. ભિક્ષામાં મળેલ લોટમાંથી તેણે અડધો લોટ વેચીને મીઠું મરચું અને મગ લીધા. પોતે ઘેર આવી. ઝટપટ મગને ચૂલે ચડાયા. મગ બાફતા હતા ને રોટલો ટીપવા બેઠી. રોટલો ગળાઈ રહ્યો. આ તરફ એક ગરડી ડોસી શેઠાણી રસીલાને ઘરે જઈને ઊભી રહી. અરે રે, આ ગરડી બીમાર ડોસીને કંઈક ખાવા પીવાનું આપો. એ બાઈ, ભગવાન તારું કલ્યાણ કરે. હું ભૂખી છું, હું દુઃખી છું. બાઈ, દયા રાખ. બાપ, મને બટકું રોટલું આપને બાઈ. આવો કરુણ પોકાર કરતી ગરડી ડોસી તૂટેલું ફૂટેલું છાલિયું પહેરીને ઊભી રહી હતી. શેઠાણી રસીલાએ ઘર આંગણે ઊભેલી ડોસીને જોઈ સૂક ચડે તેવો ચહેરો ચરાવતી. ડોસી શરીરે એકદમ અશક્ત હતી. તે ઊભી રહી શકતી ન હતી. રસીલાને જોઈને ડોસી ફરી રડમસ જેવા અવાજે બોલી, બાઈ, હું ઘણા દિવસથી ભૂખી છું. બટકું રોટલો આપ, મને કંઈક ખાવાનું આપ. શેઠાણી રસીલા તો વૃદ્ધ ડોસીમાનો ચહેરો જોઈને ભડકી ગઈ. તેણે તાળુકી ઉઠીને ડોસીનું ભયંકર અપમાન કર્યું. ના કહેવાના વેણ કયા. આ ડોસલી, ભાગ, તારું સડેલું ડાચું લઈને આગળ જા. અમે તારા માટે કમાણી નથી કરતા. બાઈ, એકાદ રોટલો તો આપ. ડોસી બોલી. રોટલો તો શું, રોટલાની કટકીએ નથી. જા બાઈ, ઘરના આંગણેથી આગી જા. તું કંઈ દરણા મૂકીને ગઈ છો? રસીલા ફરીથી તાળુકી. ડોસી તો આગળ વધી. ચાલતી ચાલતી ડોસી બ્રાહ્મણીના ઘરે આવી. બ્રાહ્મણી હમણાં જ લોટ માંગીને આવી હતી. બે રોટલા ઘડીને હાશ કરીને બેઠી કે ડોસી આવીને ઊભી રહી. એ બાઈ, માતાજી તારું ભલું કરશે. મને બટકું રોટલું આપ. હું ઘણા દીની ભૂખી છું. મારી આંતરણી ઠાર. હું ભૂખી દુઃખી ડોસી છું. બ્રાહ્મણીએ ડોસી સામે જોયું. તેના અંતરમાં દયાની લાગણી જન્મી. તેને થયું કે ભલે બિચારી એકાદ રોટલો ખાતી, હું થોડું ઓછું ખાઈશ. લ્યો માં, આ રોટલો તમે ખાઓ. આમ કહીને બ્રાહ્મણીએ ગરડી ડોસીમાની છાલિયામાંથી રોટલો મૂક્યો. ઘરમાં થોડી છાશ હતી તે પણ આપી. છાશ અને રોટલાનું ભોજન કરીને ડોસીએ ફરીથી બ્રાહ્મણી સામે જોઈને કહ્યું, દીકરી, મારી ભૂખ હજી મરી નથી. મને હજી થોડું આપ. બ્રાહ્મણી ખૂબ દયાળુ હતી. તેણે બાકીનો રોટલો પણ ડોસીને છાલિયામાંથી મૂકી દીધો. ડોસી તો રોટલો ખાતી જાય અને બ્રાહ્મણીને આશીર્વાદ આપતી જાય. ખાઈ લીધા પછી ઉપર પાણી પીધું. તેણે સંતોષનો ઓટકાર ખાધો. પછી બ્રાહ્મણી સામે જોઈને આશીર્વાદ આપતા કહ્યું,
દીકરી, આ ચામુંડામાં તારું કલ્યાણ કરશે. હે દીકરી, તે મારું પેટ ઠાર્યું છે. ચામુંડામાં તારું પેટ ઠારશે. તારું તો અભરે ભરાશે. તે ભૂખ્યા રહીને મને રોટલો દીધો છે, પણ મા ચામુંડા તારા ભાણા અણકણથી ભર્યા કરશે. બેટા દીકરી, તારું પેટ ઠારનારી મા ચામુંડા બેઠી છે. તું મા ચામુંડામાંનું રવિવારે વ્રત કરજે, સૌ સારાવાના થશે. માં, હું ચામુંડામાંના વ્રત વિશે કશું જાણતી નથી. મારે પાસે પૈસા પણ નથી. વ્રત કરું કઈ રીતે? બ્રાહ્મણી ગદગદ કંઠે બોલી. ત્યારે ડોશીમાએ લાગણીભર્યા અવાજે કહ્યું, દીકરી, માતા તો શ્રદ્ધાથી રાજી રહે. તું સાચા દિલથી પૂજાપાઠ કરજે, શ્રદ્ધા રાખજે. માં ચામુંડામાંની દયા જરૂર તારા ઉપર ઉતરશે. પછી ડોશીએ બ્રાહ્મણીને ચામુંડામાંના 9 રવિવારના વ્રતની વિધિ સમજાવી. બાદમાં તે ડોશી ધીમે ધીમે ચાલી ગલીના નાકે વળી ગઈ. 2 દિવસ પછીના રવિવારે બ્રાહ્મણીએ લોટ વેચવા માટે બજારમાં ગઈ. અડધો લોટ વેચીને તેણે થોડા ઘણા નાણાં ભેગા કર્યા. એમાંથી માતાજીની છબી લીધી, એક સોપારી લીધી અને નાગરવેલનું પાન લઈ ઘેર આવી. શ્રદ્ધાભાવથી એણે મા ચામુંડામાંનું વ્રત આરંભ્યું. રવિવારની રાતે પહેલાં સુખદેવ અને રસીલાના ઘરમાં ચોરે છીંડા પાડ્યા. પછીની રાતના છીંડામાંથી ઘરમાં ગયા. તિજોરી તાળિયા ઝાટક કરી દીધી. તિજોરીના ધનની ઘાસડી બાંધી. કેટલાક ઘરેણાં ગાંઠા પણ હાથમાં આવ્યા. બધું વાળી ચોડીને ચોર લોકો ચાલી નીકળ્યા. બીજે દિવસે સુખદેવ અને રસીલાએ વેરવિખેર થયેલા ઘરની સ્થિતિને જોઈ રાડારોડ ચાલુ કરી. તેઓની તિજોરી સાફ થઈ ગઈ હતી. ચોરટાઓ ફૂટી કોડી પણ રહેવા દીધી ન હતી. સુખદેવે વ્યાજ વટાવવાનો ધંધો કરતો હતો. ઘર તળિયા ઝાટક બનતા તે માથું પછાડી રડવા લાગ્યો. રસીલાના ઘરેણે પણ ચોરાઈ ગયા હતા. એ પણ કપાળ કૂટતી રડવા લાગી. જે લોકો સુખદેવના ઘરે પોતાના ઘરેણા ગીરો મૂકતા હતા, તેમણે તકાચો માંડ્યો. પોલીસમાં ઘા નાખી. ફરિયાદ નાખતા પોલીસે આવી અને સુખદેવને પકડી કોટડીમાં નાખ્યો. રસીલા તો માથું કૂટતી રડવા લાગી. તે પછીના બીજા રવિવારે સરકારના માણસોએ દરોડો પાડ્યો. બેહિસાબી નાણું પકડ્યું. ફેક્ટરીના તાળા દીધા. ગોડાઉનના બારણા વસાયા ગયા. બનવા કાળે એવું બન્યું કે સુખદેવનો મોટો દીકરો વધી ઘટી પૂંજી પણ હાથફેરો કરીને ઘર છોડી નાસી ગયો. નાનો દીકરો એને શોધવા માટે નીકળ્યો. રસ્તામાં ખાડો આવતા ગબડ્યો. માથામાં માર વાગ્યો ને ઘરે લાવ્યા. દવા દારૂના ખર્ચા શરૂ થઈ ગયા. પૈસા બધા ખૂટી ગયા. છેવટે હવેલીનું લીલામ કરવામાં આવ્યું. રસીલા તો ગાંડી થઈને ચિત્રેહાલ સ્થિતિમાં આમ તેમ ફરવા લાગી. તેની હાલત દયા આવે તેવી બની ગઈ હતી. આ તરફ બ્રાહ્મણીના ખડિયામાં ઘણો બધો લોટ આવવા માંડ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને લોટ માંગવા જતા હતા. બંને સંતોષી જીવ રાત દિવસમાં ચામુંડામાંનું પૂજન કરતા હતા. 9 રવિવાર પૂરા થયા. બ્રાહ્મણીએ પોતાની શક્તિ મુજબ શ્રદ્ધાભાવથી માં ચામુંડામાંના વ્રતની ઉજવણી કરી. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ખૂબ જ ભાવથી ધૂપદીપ કર્યા. માં ચામુંડામાંના શ્રદ્ધાપૂર્વક ગુણગાન ગાયા. વ્રતની ઉજવણી કરવામાં આવી. તે દિવસે રાતના બ્રાહ્મણીએ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પહેલાં ગંધાતા ચહેરાવાળી ડોશી દેખાય. બ્રાહ્મણી કંઈ બોલવા જાય તે પહેલાં જ ડોશીએ પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું. સ્વપ્નમાં સાક્ષાત ચામુંડા માતાને જોઈને બ્રાહ્મણી આનંદ વિભોર બની ગઈ. તે 2 હાથ જોડીને માને વંદન કરી રહી. માં ચામુંડામાંનું સ્વરૂપ અલૌકિક અને દિવ્યતમ હતું. માં ચામુંડા બોલ્યા, હે દીકરી, તે ઉપવાસ કરીને મને જમાડી છે, પ્રેમથી આવકાર આપ્યો છે. તારા ઘરમાં જમણા હાથે ખૂણામાં ખોદજે. તારી 7 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું બધું તને ધન પ્રાપ્ત થશે. હે માં, મારી માં, જગતજનની માં, તમે મારા વ્રતની પ્રસન્ન થયા છો તો મને મારો વાંજિયાપણું મેણું ભાંગો. ખાલી પારણે બાળક દેજો. સંતાન વગરનો મારો માનવ અવતાર અધૂરો છે. માં દીકરી, તે મારું ઠાર્યું છે એમ તારું ઠરશે. તારા ઘરમાં અભરોય ભરાશે. વળી તારો ખોળો ભરાશે. આંગણે કિલ્લોલ પથરાશે. બ્રાહ્મણીની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. ચામુંડા માતાના મંદ મંદ સ્મિત રેલાવતા હતા. ત્રિભુવન તારણ આદિ અનાદિ પરમેશ્વરીમાં ચામુંડા બોલ્યા, પૂર્વજન્મોમાં પાપ કર્મોના પરિણામે તારે 7 ભવ સુધી વંધ્યત્વ ભોગવવાનું હતું, પરંતુ તારી શ્રદ્ધા ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. મારા આશીર્વાદ છે કે તું સર્વગુણ સંપન્ન પુત્રની માતા બનીશ. હજી પણ તું કંઈ માંગવા ઈચ્છતી હો તો માંગી લેજે પુત્રી. બ્રાહ્મણી તો સર્વનું કલ્યાણ ઈચ્છતી હતી, એટલે તેણે કહ્યું, માં, તમે તો પરમ કૃપાળુ, પરમ દયાળુ છો. તમે સુખદેવ અને રસીલાના સારા દિવસોના દર્શન કરાવો. તેઓથી ઘણી મોટી ભૂલ થઈ છે. અજાણતા રસીલા અને સુખદેવથી અપરાધ થયો છે. તેમને સગળું પરત કરો માતા. એમનો રજળપાટ અટકાવો. માં ચામુંડા મંદ મંદ સ્મિત રેલાવતા પ્રેમાળ વાણી ઉચ્ચારી રહ્યા, દીકરી, તારા અંતરમાં સૌને માટે દયાભાવ છે, જેથી હું પ્રસન્ન થઈ જાઉં. સંપત્તિ મેળવ્યા પછી પણ તે જે ઉદાર રહે છે તેને ઘણું સુખ મળે છે.
હે મારી વાલીમાં, હે કલ્યાણકારી દયાળુ ચામુંડામાં, બસ તમારી દયા મારી ઉપર રાખજો અને સુખદેવ તથા રસીલાબેનની કરુણ હાલત સુધારીને સુખી બનાવો. હું એમનું દુઃખ જોઈ શકતી નથી. બ્રાહ્મણી ફરીથી આંતરનાદ કરી રહી. દીકરી, હું રસીલાને ક્ષમા આપીશ. એ બાબતની તું જરાય ચિંતા ફિકર કરતી નહીં. આમ તો કરેલા કર્મોનો દુઃખ ભોગવવા પડે, પણ તું દયાળુ છો અને તારી પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈ જાઉં. તેથી તું કાલે મારા નામનો પ્રસાદ એને ખવડાવજે. એ પ્રસાદ ગ્રહણ કરવાથી તેનું દુઃખ દૂર થશે, એ સાજી નરવી બનશે અને છેવટે સૌ સારાવાના થશે. આમ કહીને પરમ કૃપાળુ, દીન દયાળુ, કલ્યાણકારી અને વંદનીય હાજરા હજુરમાં ચામુંડામાં અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણી જાગી ગઈ. માં, મારી માં, માં તમે ક્યાં છો? માં સન્મુખ આવો. એમ કહેતી બ્રાહ્મણી આસપાસ જોવા લાગી. માં ચામુંડા સામે જ ઊભા રહ્યા હતા. સ્વપ્નમાં તેમનું દિવ્ય સ્વરૂપ દર્શનીય બન્યું હતું. સવારે બ્રાહ્મણને સ્વપ્નની વાત કરી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો હરપળે સૂતા બેસતા ઉઠતા માં ચામુંડામાંનું વ્રતનું નામનું રટણ કરવા લાગ્યા. માં ચામુંડાની છબી સમક્ષ દીવો કર્યો. મીઠાઈ લાવીને તેનો પ્રસાદ કર્યો. એ પ્રસાદને પડિયામાં મૂક્યો. બ્રાહ્મણ કહે, હવે માં આપણે ચામુંડામાંના આદેશ મુજબ ઘરમાં જમણા હાથે ખોદવાનું શરૂ કરીએ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘરના જમણા હાથે આવેલા એક ખૂણે ખોદવા માંડ્યા. શ્રદ્ધા અને વિશ્વાસથી ખોદતા ગયા. આમ છતાં તેની શ્રદ્ધા જરાય તૂટી નહીં. હે ભાગ્યવાન, હજી ખોદો. માની દયા અને આદેશથી ધનભંડાર જરૂર પ્રાપ્ત થશે. બ્રાહ્મણ બોલ્યા, આપણી ભક્તિ સાચી છે. શ્રદ્ધાના બળે આપણે સુખ શાંતિ પામીશું. ઘણું બધું ખોદતા જમીન નીચેથી દાટેલો મોટો દેગડો મળ્યો. એમાં વિપુલ પ્રમાણમાં હીરા, મોતી, રૂપિયા, સોનું, ચાંદી અને સોનામહોરો ભરેલી હતી. બ્રાહ્મણ આનંદથી ઝૂમી ઉઠ્યો. બ્રાહ્મણી પણ આનંદ વિભોર બનીને માં ચામુંડામાંનું ગુણગાન ગાવા લાગી. હે મનોમન બોલી રહી, વાહ મારી માં, તે તો અમારા દુખડા ભાંગ્યા માં. જમીનમાંથી એક નહીં પરંતુ એક સાથે 7 ચરુ મળ્યા હતા. પછી તો તેમણે સુખદેવની હવેલી ખરીદી લીધી. ધન વૈભવ વધતા નોકર ચાકર રાખ્યા. બ્રાહ્મણ સોમદેવ અને બ્રાહ્મણી દેવિકા તો શેઠ શેઠાણી બની ગયા. ઘર આંગણે દૂધ ઘીની નદીઓ વહેવા લાગી. બ્રાહ્મણ બ્રાહ્મણીના સુખમાં વધારો થતો જ રહ્યો. ફરીવાર બ્રાહ્મણીએ પ્રસાદ કર્યો. તે રસીલા પાસે ગઈ અને પ્રેમથી પાસે બેસાડીને પ્રસાદ ખવડાયો. માનો પ્રસાદ ગ્રહણ કરતાની સાથે રસીલાનું ગાંડાપણું ચાલી ગયું. બ્રાહ્મણી દેવિકા રસીલાને પોતાના ઘરે લઈ ગઈ. તેને પોતાની સાથે રાખીને માં ચામુંડામાંનું વ્રત કરાવ્યું. રસીલાએ વારંવાર રડમસ કરીને બ્રાહ્મણી દેવિકાને 2 હાથ જોડી કહેતી, બહેન, તારી દયાના કારણે હું આજે સાજી નરવી થઈ. ના બહેન, આ તો માં ચામુંડામાંની કૃપા છે. એની દયાથી તારું ગાંડાપણું ગયું છે. હવે માં ચામુંડામાંનું વ્રત ચાલુ કરી દે એટલે સર્વ રીતે કલ્યાણ થાય. બ્રાહ્મણી દેવિકા રસીલાને સગી બહેનની જેમ રાખવા માંડી અને વ્રતની તમામ વિધિ સમજાવી. રસીલાએ વ્રત શરૂ કર્યું એટલે માં ચામુંડામાંની છબી સમક્ષ શ્રદ્ધા દીપ પ્રગટાવ્યો. રાત દિવસ માનું સ્મરણ રટણ કરતી રહી. છેવટે 9મા રવિવારે વ્રતનું ઉજવણું કરી. માની દયા ઉભરી અને તેનો પતિ જેલમાંથી મુક્ત થયો. ઘર છોડીને ગયેલો રસીલાનો મોટો દીકરો પાછો આવ્યો. માંદગીના ખાટલે પડેલો દીકરો પણ સાજો થયો. દિવસો પસાર થતા ગયા. એક દિવસની વાત. બ્રાહ્મણીને સારા દિવસો રહ્યા. આ પરિસ્થિતિ માટે બ્રાહ્મણીએ માનો અખંડ દીપ પ્રગટતો રાખ્યો. માનું રટણ છોડ્યું નહીં. 9 માસે બ્રાહ્મણીને સરસ રૂપાળા દીકરાને જન્મ આપ્યો. પૂનમના ચાંદ જેવું મુખડું ધરાવતો દીકરો હતો. એનું મુખ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી આનંદ વિભોર બની ગયા. બ્રાહ્મણીની આંખમાંથી હર્ષના આંસુડા ટપકી પડ્યા. માની છબી સામે જોઈને બ્રાહ્મણી ગદગદ કંઠે બોલી, હે પરમ કૃપાળુ માં, તારી દયાના પ્રતાપે આ ઘરમાં સુખ, શાંતિ, આનંદ અને વૈભવ ઉતર્યા છે. મારા પરણે રૂપકડો દીકરો ઝૂલતો થયો છે. હે માં, તારા જેટલા ગુણ લગાવીએ તેટલા ઓછા છે. બ્રાહ્મણે પણ ભાવમધુર અવાજે માની પ્રાર્થના કરતાં કહ્યું, તારી કૃપાનો સાગર તો અનંત અને અમાપ છે. માં ચામુંડા શ્રદ્ધા ભક્તિથી ઉઠેલો સાદ તું અવશ્ય ઝીલે છે. માં બ્રાહ્મણીના કહેવાથી માં ચામુંડામાંનું વ્રત કરનાર રસીલાના સંસારમાં પણ ધીરે ધીરે સુખનો આકાશ પર થયો. તેની પતિ સુખદેવ ધંધા પાણીએ વળગ્યો. જતે દિવસે રસીલાના 2 દીકરા પણ પિતાના વ્યવસાયમાં જોડાયા અને 2 પાંદડે થયા. પરમ કૃપાળુમાં ચામુંડામાંની અસીમ કૃપાથી બ્રાહ્મણ રામદેવ અને બ્રાહ્મણ દેવિકા પરમ સુખને પામ્યા. તેમના આંગણે આનંદ કિલ્લોલનો પ્રકાશ પથરાયો. આ રીતે વંદનીય માતા ચામુંડામાંનું વ્રત કરવાથી દુઃખી બ્રાહ્મણ અને બ્રાહ્મણી સુખ, શાંતિ, આનંદ અને વૈભવ પામ્યા. હે દીન દયાળુ માતા ચામુંડામાં, જેમ તમે બ્રાહ્મણી દેવિકાને ફળ્યા એવી રીતે વ્રત કરનાર અને વાંચનાર સૌને ફળજો. બોલો ચામુંડા માત કી જય. ચામુંડા માના વ્રતની આપણે કથા સાંભળ્યા પછી
હવે ચામુંડા માના વ્રતની ઉજવણી વિશે સાંભળીશું. નવ રવિવારના નવવ્રત થઈ ગયા પછી 10મા રવિવારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. 10મા રવિવારે 11 સોહાગણીઓ સ્ત્રીઓ અગર 11 કુંવારિકાઓને નિમંત્રણ આપી તેડાવવી, તેમને ભોજન કરાવવું અને વ્રતની 2 પુસ્તિકા ભેટ રૂપે આપવી, જેથી ચામુંડા માના વ્રતનો પ્રચાર ફેલાવો થાય. સોહાગણ સ્ત્રીઓને ચાંદલા કે લાલ બંગડી સૌભાગ્યના ચિહ્ન રૂપે દાનમાં આપવી. કુંવારિકાઓને આમંત્રણ આપ્યું હોય તો તેને પોતાની શક્તિ અનુસાર વાસણ અથવા ₹11.25 દાનમાં ભેટમાં આપવા. 5 બ્રાહ્મણોને પણ આમંત્રણ આપી ભોજન કરાવી યોગ્ય દાન દક્ષિણા આપવી. આમ સાચી શ્રદ્ધા ભક્તિથી ચામુંડા માનું વ્રત કરવાથી વ્રત કરનારને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.